નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ હિસ્ટ્રી વિથ પ્રીતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના સૌથી પવિત્ર અને પ્રાચીન મંદિરોમાંનું એક ગુજરાત દ્વારકા શહેરમાં આવેલા દ્વારકાધીશ મંદિર વિશે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ તેની સાથે જોડાયેલા ઇતિહાસ, પુરાણો અને રહસ્યો તેને વધુ વિશે બનાવવામાં આવે છે। હું હિન્દુ ધર્મનું અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડ્યા પછી સમુદ્ર કિનારે એક ભવ્ય નગરીની સ્થાપના કરી હતી, જેને દ્વારકા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ નગરી લગભગ 5 વર્ષ જૂની છે અને ભગવાન શ્રી કૃષ્ણ રાજ્યની રાજધાની હતી। આ દ્વારકાધીશ મંદિર જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ નામે આ મંદિરનું પ્રથમ નિર્માણ કરાવ્યું હતું। ત્યારબાદ અનેક વખત આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આજનું ભવ્ય મંદિર લગભગ 72 સ્તંભ પર ઊભું રહેલું છે અને તેની ઊંચાઈ લગભગ 78 મીટર જેટલી છે। મંદિરના શિખર પર ફરકતી ધજા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। આ ધજા દિવસમાં અનેક વખત બદલવામાં આવે છે અને તેને ચઢાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। દ્વારકાધીશ મંદિર 4 ધામોનું એક અને 7 પવિત્ર નગરીઓ સ્થાન ધરાવે છે, તેથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવામાં આવે છે। મંદિરના મુખ્ય ગર્ભગૃહ ભગવાન દ્વારકાધીશના કાળા પથ્થરમાં બનેલી સુંદર મૂર્તિની સ્થાપના કરેલી છે। ભગવાન 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ દર્શાવ્યા છે। ભક્તો માટે આ દર્શન પવિત્ર માનવામાં આવે છે। દ્વારકા મંદિર સાથે એક રહસ્ય પણ જોડવામાં આવેલું છે। પુરાણો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પૃથ્વી પર થતી વિદાય લીધા પછી સમગ્ર દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી। વર્ષ બાદ સમુદ્ર અંદર થયેલા પુરાતત્વીય સંશોધનો પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, જેના કારણે આ માન્યતા વધુ બળ મળ્યું છે। સ્વર્ગ દ્વારથી નીચે ઉતરતા 56 પગથિયાઓ સીધા ગોમતી ઘાટ તરફ લઈ જાય છે। ભક્તો ગોમતી નદીના સ્નાન કરીને ભગવાનના દર્શન કરે છે। એવું માનવામાં આવે છે કે અહીં દર્શન કરવાથી અને પવિત્ર રચના કરવાથી પાપોનો નાશ થાય છે। હવે વાત કરીશું સમુદ્રમાં ડૂબેલી દ્વારકાનું રહસ્ય। હવે દ્વારકા સાથે જોડાયેલા સૌથી મોટો રહસ્યની પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી વિદાય લીધા બાદ સમગ્ર દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ। ઘણા લોકો આ વાતને માત્ર એક કથા માનતા હતા, પરંતુ વર્ષોની પછી થયેલી સમુદ્રની પુરાતત્વીય સંશોધનમાં સમુદ્રની અંદર પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, જેમાં દિવાલો, પથ્થરો, માળખાં અને અન્ય પુરાતત્વીય ચિહ્નો શામેલ હતા। આ શોધ વિશ્વભર ઐતિહાસિક કારણોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે। આજે પણ વૈજ્ઞાનિકો અને સંશોધકો આ રહસ્યનું સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ। દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમીના ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ મંદિર 1000 દીવાઓ અને રંગબેરંગી લાઇટો શણગારવામાં આવે છે। દેશ વિદેશમાંથી લાખો ભક્તો અહીં આવે છે। રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મની ઉજવણી કરવામાં આવે છે। ભજન, કીર્તન અને આરતીના અવાજ સમગ્ર દ્વારકા ભૂમિ ભક્તિમય બની જાય છે। 4 ધામમાં દ્વારકાનું સ્થાન। દરેક હિન્દુ માટે જીવનમાં એક વખત દ્વારકાની યાત્રા કરવી જોઈએ। અત્યંત પવિત્ર માનવામાં આવે છે। જન્માષ્ટમીના દિવસે સમગ્ર મંદિર રંગબેરંગી લાઇટો દ્વારા શણગારવામાં આવે છે। પરંતુ આજે પણ એક પ્રશ્ન અનુત્તરિત છે: શું સમુદ્ર ઊંડામાં છુપાયેલા દ્વારકા હજી પણ પોતાના બધા જ રહસ્યો દુનિયાથી છુપાવી રહ્યો છે? શું ભવિષ્યમાં
થનાર નવા સંશોધનો ભગવાન શ્રી કૃષ્ણ નગરી વિશે વધુ સત્ય બહાર લાવી શકશે કે પછી આ રહસ્ય હંમેશા માટે રહસ્ય જ બનીને રહી જશે? મિત્રો, દ્વારકાધીશ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ તેને ભારતની સંસ્કૃતિનું આસ્થા છે અને હજારો વર્ષ જૂના ઇતિહાસનું જીવંત પ્રતીક છે. અને કદાચ સમુદ્ર ઊંડાઈમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી શાંત રહી છે, પોતાની કહાની કહેવા રાહ જોઈ રહી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ રહસ્યમય અને ઐતિહાસિક કથાઓ માટે મારી ચેનલ સાથે જોડાતા રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.